તો આપણે આજ જવાનું છે મહીસાગર નદીમાં પાણી જોવા. તો હાલો આપણને ભેગા થઈ ગયા ભાઈ ડીલો હતો. ભાઈ ડીલો ફોનમાં જોતો તો ડોબા સારા છે. ત્યાંથી પગી ગયા ગામમાં તો પાણીના ખાડા પડ્યા છે, કારણ કે વરસાદ પડ્યો છે હારી પૈકનો. પછી અહીંયાથી પગી ગયા ગુજરાત પાણી પુરવઠાણ, કે અમારા બાલા હિંદોરમાં જે પાણી જાય છે ને અહીંથી જાય છે, એટલે આને કહેવાય છે પાણી પુરવઠાણ. તો અત્યારે તો રેઠું પડ્યું છે, કોઈ હાસ આવતું નથી, લગભગ બહેન હોય કે ચાલુ હોય. મારો રામ જાણે આપણો પગી જાય ને પછી રામલો બેસી ગયો લીહણી ગાડીમાં હતા. તો રામ કીધું મજા ખાઈ લો ઘડી, પણ ગાડીની બેરિંગ છટકી જાય, ડૂબી રહી. પછી આ છે અમારી નદી, તો મણ સાપરી ડૂબી જાય છે. અને આ જે ઝૂમિંગ કરીને બતાવું છું તમને, એ છે વણાકબોરી ડેમ. તો જે અહીંથી લગભગ 3 થી 4 કિલોમીટર છેટો છે, એટલે બરોબર દેખાતો નથી. તો અહીંયા આપણે જઈશું કાલ તમને બતાવવા. મોટો વિડીયો આવવાનો છે કાલે. તો આ લગભગ મારે જેના માછલા કાઢતા લાગે છે. જો અહીંયા માછલા કાઢે છે આખું ઘર પરિવાર. તો આ બાજુ છે કોતરિયા અને આ બાજુ છે અમે. કેવા લાગી છે એમનો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો રામલો કહે છે કે ફૂલ પાણી હોય એટલે પીપળા ઉપર ચડી જાય છે. મેં કીધું ભાઈ હું આ ગામનો છું, બહારનો નથી, મને ખબર છે. તો આ બાજુ છે કોતરિયા અને આ બાજુ છે હમો કાંઠો. અહીંયા લગભગ માછલા કાઢતા લાગે છે. અને આ બાજુ છે વનોડા વણાકબોરી. તો આ ગાડીને જોઈ લઈ, કીધું શું બીમારી આવી જાય તો ઊભી રહી જાય. તો હેઠળ આપણે કરીને જોયું તો આની બેરિંગ છટકી જાય છે, એટલે ગાડી હાલતી નથી. તો જય માતાજી એટલા જ વિડીયામાં.